जाने प्रभुनो મળ્યો રહેવાસ, જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, ગુરુ વૈભવમાં જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, ગુરુ વૈભવમાં જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, ગુરુ વૈભવમાં જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, ગુરુ વૈભવમાં જાણે પ્રભુનો મળ્યો રહેવાસ, જાણે અંદર નમામી ખમામી આવી જાય અને નમતા ને ખમતા આવડી જશે તો બધું જ આવડી જશે. તો એ પાવન પર્વની શીખ રહેલી છે કે પરમાત્માને હમણાં જ આપણે પ્રાર્થના કરીને કીધું કે વાત તમારી જોઉં વર્ષોથી તોય તમે ક્યારે આવે પરમાત્મા કે જ્યારે આપણું અંતર્ગત નિર્મળ થશે, જ્યારે અંતર્ગત અરીસા જેવું થશે ત્યારે પરમાત્માને બોલાવવા નહીં પડે પણ પરમાત્મા સામેથી આવીને અહીંયા બેસી જશે. બસ આપણે અરીસા જેવું શુદ્ધ અંતઃકરણ બનાવીએ અને અંતઃકરણ એવું બનાવીએ કે જેમ પહેલાં ચંદ કૌશિકને ભગવાન સામેથી દર્શન દેવા છે અને બુજ બે શબ્દ એને બસ થઈ ગયા. પહેલાં ચંદનમાળાના દ્વારે 5 મહિના અને 25 દિવસના ઉપવાસનું પારણું કરાવવા ભગવાન સામેથી ગયા અને એક જ ઝંખના હતી કે મારા ભગવાન આવે પછી મારે પારણું કરવું. અને અઠમનો તપ થયો અને પરમાત્માનો અભિગ્રહ તો 13 બોલનો 12 બોલ ભગવાન આવ્યા પૂર્ણ થયા પણ 13મો બોલ અધૂરો રહ્યો એટલે ભગવાન અને ત્યારે ચંદનમાળાને આત્મજ્ઞાન હવે ભગવાન દુનિયાએ તો મને ઉકળાવી, દુનિયાએ તો મને ત્યાં નકરી દીધી, ચોટે વેચાનું બધું જ થયું પણ ભગવાન તમે પણ મારાથી નારાજ થઈ ગયા, તમને પણ આ અડધના બાપના મારા ન ગમ્યા એટલે તમે પાછા ચાલ્યા ગયા અને
સુશાતા સંવત્સરી સંબંધી સમાપ્તમાં કહેજો. અને બાળ બ્રહ્મચારી વિદ્યા કુમારી માસતીજીને ધર્મચક્ર તપની આરાધના ચાલે છે. હવે 13 તારીખે એનું પારણ વધારેલું છે. પણ તમે તો બધા ફરતા મુસાફિર છો એટલે તમને એમ ન કહેવાય કે આવજો, પણ કદાચ કોઈનું રોકાણ હોય તો જરૂર 13 તારીખે લાભ આપજો. પણ બધા એમાં જો આવો એક પ્રાર્થનાભાઈ વલ્લભભાઈ પાસેથી તો પધારી ગયા, પણ તમને ક્યારે પધારો એમને જો પણ વસ્તુ તમને ભાઈ ઉપકાર કરી તમારો શાંતિ શાંતિ સદા શાંતિ પરમ શાંતિ ઈશ્વર શાંતિ. જય ગુરુદેવ શ્રી શ્રી સકાળ મંગલમ હરેન્દ્ર મંગલમ સિદ્ધા મંગલમ શ્યામ મંગલમ જ્યોતિ પનતો કમળ મંગલમ સકાળ લોકતમા યંતા લોકતમા સિદ્ધા લોકતમા શ્યામ લોકતમા જ્યોતિ પનતો કમળ લોકતમા સકાળ શરણ ભવજામે યંતા શરણ ભવજામે સિદ્ધા શરણ ભવજામે શ્યામ શરણ ભવજામે જ્યોતિ પનતો જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, ગુરુ વૈ જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, ગુરુ જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, જાણે પ્રભુનો મળ્યો સહેવાસ, ગુરુ આશીર્વાદ અજરાવર ગુરુની મહેર છે. આ ગુરુની મહેર છે. બોલો. બોલો મહાવીર સ્વામી ભગવાન કી આજ્ઞાનું વર્તી બાળ જય. વિડીયોગ્રાફી છે એટલે હવે કોઈ પહોંચો નહીં, બેનનો અવાજ બરાબર એમાં આવવો જોઈએ. લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન પૂજ્ય ભાવચંદ્રજી માસતીજીના સુશિષ્યા બાળ બ્રહ્મચારી રશ્મિનાભાઈ માસતીજીના સુશિષ્યા બાળ બ્રહ્મચારી કોમલભાઈ માસતીજી અને બાળ બ્રહ્મચારી જીશ્રીભાઈ માસતીજીના ચરણોમાં કોટી કોટી વંદન. મનફરા સંઘમાંથી પધારેલ તમામ સદસ્યો તેમજ મોરબીના ઉપસ્થિત મનફરાથી સંઘ જે પધારે છે તે સર્વેનું હું સોની બજાર સંઘ વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને વિનંતી કરું છું કે આપ અમને જમવાનો સ્વામી વાત્સલ્ય સંઘ જમણ છે આજ બપોરે જમવાનો લાભ આપીને ચોક્કસપણે જજો. આજે તમને રોટલી
જાગી ગઈ છે આજે અમે સવારે વહેલા વધારે ને એટલે પણ બીજી એમાં શું વાંધો? બીજી વારમાં શું વાંધો છે? બીજી વારમાં કઈ વાંધો નહીં. રોકાઈ. હજી ટાઈમ છે, વાંધો નહીં. આ તો ફિક્સ થયેલું છે ને. ફિક્સ. દાદા ગુરુની આચાર્ય ભગવંતની મોરબીના શ્રાવિકાઓ મનપરાથી પધારેલા શ્રાવક શ્રાવિકાઓ સૌને મારા જય જીનેન્દ્ર. આપણે જે દર્શનયાત્રા નીકળ્યા છીએ કે આપણું પર્યુષણ પર્વ પૂરો થતાં આપણે 24 લાખ જીવોને કમાવતા હોય, સાથે સાથે આપણે દર્શન વંદને સૌ સાધુ સંતોના જતા હોય છે. એવી રીતે પહેલું ઠેકાણું આપણે માસતીને આવ્યા છે અને માસતી આપણે ત્યાં ચાતુર્માસ કરી ગયા છે. સુંદર ચાતુર્માસ આપણે ત્યાં કરી ગયા છે અને એમને અમે લોકો પહેલાં ત્યાં રતાડિયામાં સાંભળ્યા હતા અને ત્યારે અમે લોકો કહ્યું કે મરાફરામાં ચાતુર્માસ રહ્યા હોય. અમે લોકો પ્રકાશભાઈ સાથે રતાડી આવ્યા હતા, મારા સાક્ષીભાઈ હતા, અમે તો ત્યાં ઉદઘાટનમાં આવ્યા હતા. તો ત્યારે એ તો કે તમારું વ્યાકરણ બહુ એકદમ સારું હોય છે એટલે અમારે પણ તમને આપણને સાંભળવા છે એટલા માટે આવે છે. જય જીનેન્દ્ર. અને અમારું જે સન્માન કર્યું અમને સવારે સારી જે નૌકાશી કરાવી એ બદલ આપના સંઘનો ખૂબ ખૂબ ધન્યવાદ. ચરમ તીર્થંકર શાસન પિતા શ્રમણ ભગવંત મહાવીર સ્વામીના ચરણમાં વંદન નમસ્કાર. દાદા ગુરુ અજરામજી સ્વામીના ચરણમાં વંદન નમસ્કાર. વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામીના ચરણમાં વંદન નમસ્કાર. અત્રે બિરાજમાન મહાસતીજી કોમલબાઈ મહાસતી જીનશ્રીબાઈ સ્વામી આદિ સર્વે ઠાણવણને વંદન નમસ્કાર. વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓને પ્રણામ. જય જીનેન્દ્ર. બેનને જે રીતે કહ્યું એ રીતે અમે હકીકતમાં તો અમારે આવવાની ભાવના ઓછી એ રીતે જ ગણતરી હતી કે ખાલી માસતીજીના દર્શન કરીને પાછા જશું. પછી વિચાર કર્યો કે આજે તો એમને પૂરેપૂરો ખટાવીને લાભ આપીને જ જઈએ. એટલે ઉર્મિલાબેન તમારે હવે કંઈ અફસોસ કરવા જેવું નથી. અમે હકીકતમાં જમવાથી કરતાં હમણાં જે જમ્યા છીએ ને એ જમવાનો વાર જેવું જ છે અમારે, એનાથી વિશેષ છે. અને તમે તમારી જે આગતા સ્વાગતા અને મહેમાનગતિ તમે જે કરી એ બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને માસતીજી તો જાણીતા છે જ, એ તો બરાબર છે. કોરોનામાં અમારે એમને લઈ આવવાના હતા પણ એ કોરોનામાં આવી ન શક્યા, એ અટકી ગયા. નહીં તો અમારું ચોમાસું એ જ હતું, એ વખતે જ હતું, પણ એ અટકી ગયા ત્યાં કચ્છમાં. એટલે અમારે બીજું ટેમ્પરરી ચોમાસું લેવું પડ્યું અને પછી બીજા ચોમાસામાં એમને પ્રોમિસ લીધું કે તમારે આવવું જ પડશે, તમે હાકો. એ એમણે હા કીધી, ત્યાર પછી જ અમે એમને છૂટા કર્યા. એટલે કીધું બરાબર છે, એમને સંતોષ થયો અને એમને લાભ પણ આપ્યો સારો અને સારો દીપ આવ્યો અમારો ચાતુર્માસ. એ બદલ પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એમનું. અને ફરી પણ આ બાજુ જ્યારે કચ્છમાં પધારો તો પહેલાં મનપરાને યાદ રાખજો. અને ખાસ વધારે વિશેષમાં વિશેષ દિવસો ત્યાં સ્થિરતા રહે એવી રીતે ભાવના ભાવીએ છીએ આપણે. અને આપણા સંઘને પણ વિનંતી કરીએ છીએ કે અમારા ત્યાં બિરાજમાન મહાસતીજી મધુસ્મિતાબાઈ મહાસતીજી બધાને વંદન અને સાતાને આપણે આશીર્વાદ પાઠવ્યા છે. એ રીતે એમણે પણ કહ્યું છે કે બધાએ સંઘને બધાને વિનંતી કરજો અને આવજો. એટલે અમે એમના તરફથી પણ વિનંતી કરીએ અને અમારા સંઘ તરફથી પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ બધાએ ખાસ મનફરા શાંતિ નિકેતનના દરવાજા અમારા આંગણા પવિત્ર કરો એવી જ આપને ખાસ વિનંતી કરીએ છીએ. જય જીનેન્દ્ર. દર વર્ષે માસતીજીને જ્યાં વખતે દર્શન કરવા કચ્છમાં જતા હતા એ રીતે પરિચય થયો તો અમને પણ એવું થયું કે ખૂબ સરસ રીતે વ્યાખ્યાન ફરમાવે છે. એટલે અમે માસતી વિનંતી કરી રહ્યા છીએ. આ ચતુર્માસની અંદર પણ આખા સંઘે સાથે મળી અને એક જ એ લોકોની ભાવના હોય કે મા સતીજી અમારું એક વાક્ય હોય કે અમે અજાણ્યા છીએ એટલે અમને ખબર ન હોય કે અહીંયા શું સિસ્ટમ છે કરીને. એમનું સામે એક વાક્ય હોય કે મા સતીજી આપ જે કહો એ બધું સંઘ કરશે, આપની બધી જ ભાવના પૂરી કરી અને અમારે અહીંથી આપને ચાતુર્માસમાંથી વિદાય આપવી છે. તો આ રીતે અહીંયા ખૂબ સરસ રીતે ચાતુર્માસ પસાર થઈ રહ્યું છે. એક પછી એક પ્રોગ્રામ બી સરસ થઈ રહ્યા છે અને એની સાથે સાથે હજી પણ ચાતુર્માસ પૂર્ણ થયું નથી. એટલે કારતક સુદ પૂનમ સુધી હવે દરરોજના માટે જે રૂટીનની પ્રવૃત્તિ થાય છે એમાં બ્રેક લાગી જશે, પણ એક્સ્ટ્રા પ્રવૃત્તિ કે યુવાનો માટે, બાળકો માટે, બહેનો માટે કે જે અહીંયા બધા પરિવાર સાથે રહેવાવાળા હોય, આપણા કચ્છમાં હજી એ મર્યાદા હોય કારણ કે હોય જ નહીં. હા, એટલે ત્યાં આપણે જે સિનિયર સિટીઝન ગ્રુપ છે એને અનુલક્ષીને જ આપણે પ્રવૃત્તિ કરાવી શકીએ, પણ અહીંયા આપણને બધું જ ક્રાઉડ મળે, બધા ફેમિલી સાથે રહેવાવાળા હોય એટલે પાછળ પણ અમારો
જણાનું થઈ ગયું. એમાં 68 એન્ટ્રી આવી હતી અને 62 જણા હતા અને 15 થી 30 વર્ષના કુમાર કુમારિકાની જ ફક્ત, એમાં બીજું કોઈ જ નહીં. એ એક ઇવેન્ટ થઈ ગયો, એક પ્રસંગ થઈ ગયો. હવે પછી મેરિટ ટુ 55 વર્ષ સુધીની ઉંમરના બહેનો, એમના માટેનું એક આખા સ્થાનકવાસી સમગ્ર જૈન સમાજ એના માટેનું એક આયોજન 26 તારીખે થઈ રહ્યું છે અને એમાં પણ સંઘે અમને ગ્રીન સિગ્નલ આપ્યું છે કે વાસુદી કંઈ વાંધો નહીં, તમે નામ લખો અને આપણે એ લોકો પણ એક સરસ રીતે સિલેક્ટ કરાવવાના છીએ. એક બાળકો માટેનું પણ બાલ મેળા, એ પણ એક સરસ એક્સ્ટ્રા પ્રવૃત્તિ કરાવવાના છીએ અને અત્યારે પણ આ સંઘની અંદર 50 દિવસ સુધી જે પણ આરાધના સિનિયર સિટીઝન માટેની તપની, ત્યાગની, અનુમોદનાની, દાનની બધી જ જોડીઓ અત્યારે બધાની છલકી ગઈ છે. બધા જ અત્યંત સંતુષ્ટ છે અને આ બધો જ શ્રેય જે જઈ રહ્યો છે એ અજરામરજી દાદાની કૃપા, ગચ્છાધિપતિ પ્રત્યક્ષ પ્રગટ ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબ એમના આશીર્વાદથી જ અને ગુરુણી મૈયાના આશીર્વાદથી જ, જ્યોતિરશ્મિ ગુરુણી મૈયા એમના થકી જ આ થયું છે. અમને કોઈ પણ સારા કામની અંદર નિમિત્ત બનાવે છે તો ગુરુ અને ગુરુણી, અમને કોઈ સારા કામની અંદર જો નિમિત્ત બનાવે છે તો સંઘ આપણને સંપ્રદાય રજા આપે છે તો, અને એવી જ રીતે અમને કોઈ પણ સારા કામની અંદર નિમિત્ત બનાવે છે તો તમારા જેવા શ્રાવક શ્રાવિકા તમે સહયોગ આપો તો અમે કરી શકીએ. અમારી પ્રેરણા હોય તો તમે કરી શકો. પ્રેરણા અમારી હોય અને સહયોગ તમારો હોય, આ બંનેનો સમન્વય થાય છે. મનપરા શ્રી સંઘની અંદર અમારા જ મા સતીજી બિરાજે છે. પૂજ્ય મા સતીજી તપસ્વીની, શાંત સ્વભાવીની મધુ સ્મિતાબાઈ મા સતીજી, સિદ્ધિકુમારીજી, ઉદ્યોત શ્રી, અને તેઓ શ્રી મનફરાથી પરિચિત છે અને આપ શ્રી પણ બધા એમનાથી પરિચિત છો. ચાતુર્માસ ખૂબ જ સરસ રીતે સંપન્ન થયું હશે. અમારા વંદન સુક્ષાતા કહેજો અને અમારા ચાતુર્માસનો આજે અમને યાદ આવી રહ્યું છે કે અમે મનફરામાં બેઠા છીએ. હું બધાને એક જ વાક્યની અંદર કહું છું, કચ્છની અંદર ખાલી એક જ વખત તમે મનફરા જોવા જાજો, કારણ કે મારે એક જ વખત પ્રેરણા આપવી પડશે, બીજી વખત તમે પોતે જશો. કહેવાનું ખાલી એક જ વાર હોય કે એક વખત તમે મનફરા જઈ આવો, પછી બીજી વખત સ્વયં પોતાની મેળે જ મનફરા બધા જશે. લાગે એમ કે ચોમાસું આપણે ઉપાશ્રયમાં છીએ, ત્યાં લિટરલી ભુજથી જૈન શાળા આવી હતી ને, તો જૈન શાળાના બાળકોએ એમના ટીચરને પ્રશ્ન પૂછ્યો કે મેમ આપણે ક્યાં આવ્યા છીએ? એટલે એને ખબર નથી કે આ ઉપાશ્રય છે કે રિસોર્ટ છે. એટલે આ સત્ય હકીકત. આટલો નાનકડો છોકરો કે મેમ આપણે ક્યાં આવ્યા છીએ? તો એને કીધું કે આ ઉપાશ્રય જ છે. અને પેટ ભરીને એ લોકો ત્યારે મનફરાની અંદર 2 સામાયિક અમારા પાસે કરી અને 2 કલાક અમારા પાસે બેઠા, 2 સામાયિક કરી અને પછી પેટ ભરીને એ લોકો મનફરામાં રમ્યા હતા. અને આ મનફરામાં માત્ર ચાતુર્માસમાં નહીં, શેષકાળમાં, ઉનાળાના દિવસો હતા, હવે શેષકાળમાં આવ્યા હતા, ત્યારે નક્કી કર્યું હતું રાપરની જૈન શાળાએ કે મા સતીજી અમારે ક્યાંક પિકનિક પ્રવાસ ગોઠવવો છે અને દર્શન યાત્રા પણ સાથે ગોઠવવી છે. અને એ સમયની અંદર પણ મનફરા શ્રી સંઘે બાળકો માટેની નાસ્તાની, ભોજનની વ્યવસ્થા કરાવી આપી હતી. અને બાજુમાં જે આપણું જોવાનું છે પાર્ક છે અમૃત રિસોર્ટ, એની અંદર જવા માટેની પણ વ્યવસ્થા કરી આપી અને બાળકોના 1 રૂપિયો પણ ન લીધો. તો આ મનફરા શ્રી સંઘ છે, આ મનફરા ગામ છે. અમને તો આ બધાની સાથે જોતાને યાદ આવી જાય છે. ઉર્મિલાબેન, અમે એક પ્રોગ્રામ કરાવ્યો હતો અને એની અંદર એ પ્રોગ્રામ હતો અમારો ઉપકરણ વંદનાવલી, એટલે સંયમ જીવનના એક ઉપકરણો. બહેનોએ ત્યારે એક ઉપકરણો ઉપાડ્યા હતા અને ચિઠ્ઠી કાઢી હતી. એની અંદર અમારા તમારા બાજુમાં બેઠા છે એ વનિતાબેનને રજોહરણ આવ્યું હતું. વનિતાબેને રજોહરણ ત્યારે લીધો, રજોહરણનું એને પરફોર્મન્સ કર્યું. આ સત્ય હકીકત એ એમણે કર્યું અને ત્યાં જ એનું જે પૂરું થયું અને આવીને મને કહે છે બરાબર ત્યારે 11:30 વાગ્યા હતા અને આવીને 11:30 વાગે મને કીધું કે મા સતીજી આ રજોહરણ મેં હાથમાં લીધું છે, દીક્ષાનો ન લઈ શકો પણ આજે જ ઘરે જઈને વાત કરું છું, કોઈ પણ પ્રકારના વિચાર વગર, અને સંકલ્પ કરું છું કે તમારા પાસે રાવત
ગુજરાતમાં કે કચ્છમાં અમે આવ્યા જ નથી. પણ એ માટે કહું છું કે અપેક્ષાએ વાત કરું છું, જ્યારે કોરોનાનો ટાઈમ હતો 2020ની સાલનો ચતુર્માસ મનફરા નક્કી થયું તો એ સમયની અંદર મનફરાવાળાએ કીધું હતું કે અમે તમારું ચાતુર્માસ લઈને જ રહેશું. કદાચ કોઈ ગામમાં આવવાની ના પાડશે તો મા સતીજીની સાથે અમે ગાડી રાખશું, કોચરી પાણીની વ્યવસ્થા કરશું, પણ અમે ચાતુર્માસ લઈને જ રહેશું. અને આટલી તૈયારી મનફરા સંઘે બતાવી હતી, પરંતુ અમે કચ્છમાં હતા અને આ બાજુ વાગડ હતું, એટલે પછી સંઘે એવો નિર્ણય લીધો અમારા ગ્રુપના બધા મા સતીજીઓએ કે ભાઈ કચ્છમાં છે એ કચ્છમાં રહે, વાગડવાળા વાગડમાં રહે, સૌરાષ્ટ્રમાં હોય સૌરાષ્ટ્રમાં રહે. આપણું ગ્રુપ મોટું છે, એકબીજા ચાતુર્માસ નક્કી થાય, એકબીજાને આપણે સંભાળી લઈએ. અને એના પરિણામે 2020ની સાલના ચાતુર્માસ અમારું લીમડી અસામર સંપ્રદાયના લિસ્ટની અંદર તમે મનફરા લખાઈ ગયું હતું. એટલે 2020માં ચોમાસું અમારું લખાણો અને 2021માં અમે ફરીથી અમારી મનફરા ચોમાસું તમે બે ધારી આજે જય બોલાવા આવશે મધુસ્મિતાજી અમારા બદલામાં ગ્રુપ વાળા બધા એડજસ્ટ કરી આપે આજે 40 જણા એવી જ રીતે અમારું ચોટીલા ચોમાસું એક વખત નતું થયું તો ગયા વર્ષે, અને એના બદલામાં વચ્ચેથી ભરાલાવાળા લઈ ગયા. એટલે આ રીતે ક્ષેત્ર સ્પર્શના હોય ત્યાં ચાતુર્માસ પ્રાપ્ત થતા હોય છે. અમારું ચાતુર્માસ બધું ખૂબ સરસ રીતે આપે દીપાવવાનો પ્રયત્ન કર્યો છે હતો. અને એક આપનો જન્મદિવસ ત્યારે અમે ઉજવ્યો હતો ત્યારે ત્યારે 67મો હતો. એટલે ત્યારે 67 ત્યારે એનો જન્મદિવસ બહુ સરસ રીતે બસ બરાબર 3 વર્ષ ચોમાસાને થયા 2021 અને આ 2024. આ બધા કેટલાને યાદ કરવાના? આપને તો પહેલેથી જ ખરેખર પ્રમુખ પદને લાયક જ છો. કેમ કે જોગેશ્વરીની અંદર બી જેન્યુઅન વ્યક્તિ, જોગેશ્વરીની અંદર પણ ઘણું કામ એમણે કરેલું છે, એકદમ શાંત સ્વભાવી છે. અને આ રીતે સંઘ જ્યારે ચલાવવો હોય ત્યારે બધાનું કોમ્બિનેશન જોઈએ, કે હોશિયાર વ્યક્તિઓ પણ જોઈએ, શાંત વ્યક્તિઓ પણ જોઈએ, અને બધી જ રીતે સંઘ ભાવનાવાળા વ્યક્તિઓ હોવા જોઈએ કે મારો સંઘ, મારું ગામ. આવી જ્યારે ઉત્કૃષ્ટ ભાવના જાગે છે ત્યારે જીન શાસનની અંદર આપણો સંઘ, આપણું ગામ, આપણું નામ બધું આપણે સંઘ ભાવનાથી કરીએ અને શાસન ભાવનાથી કરીએ તો એમાં આપણું નામ થવાનું જ હોય. અને કદાચ ન થાય તો મારા ભગવાનનું શાસન સરસ રીતે ચાલે, મારો સંઘ અને સંપ્રદાય સરસ રીતે ચાલે. બસ એ જો આવી જાય તો એમાં તો આપણે બધા આવી જ ગયા છીએ. તો આ ખરેખર જે આ પરંપરા છે દર્શન યાત્રાની, એ ઉત્તમ પરંપરા છે. જગદીશભાઈ, દર વર્ષે આપ પણ જે પ્રોગ્રામ્સ કરાવી રહ્યા છો અને એની અંદર નામ છે યાદ છે ને બોલાવે ચંપો કર્યો ત્યાંથી આવી ગયા જગદીશભાઈ. હું બોલાવેલો તો છું કદાચ, પણ આમાંથી બધા લગભગ બધાના નામ લઈ લઈ શકું. બધાના લગભગ ચહેરા અને કોણે ચોમાસામાં શું કર્યું તો એ લગભગ યાદ છે. કે કોણે સાતાવેલે શું કર્યું, સાતાવેલા દીકરાએ શું કર્યું, એ બધું જલ્દીભાઈ જેમાં પુષ્કળ સંજમણ ત્યારે થયા હતા. એટલા એક દિવસના સંજમણ, બીજા દિવસના સંજમણ
પદ્ધતિ છે, વિનય અને વિવેકની પદ્ધતિ છે. એટલે દર્શન યાત્રા કરવાથી બધાને ખૂબ જ લાભ થાય. અને એની સાથે સાથે જેમ એક પંપ હોય, આગળના સમયની અંદર તમે જોયું હતું ને કે પંપથી છે ને આમ જમીનમાં પાણી હોય પણ આપણે ડીકીમાં શું કરવું પડે? ટાંકીથી ખેંચવું પડે. એને કરીને બસ તમારા બધાના પાસે શક્તિ છે, પણ ગુરુ ભગવંતોના દર્શન થવાથી એ પાછું વળી શું થાય છે? શક્તિ ખેંચાય છે, ઉજાગર થાય છે અને બહાર આવે છે. જેમ પાણી બહાર આવે એવી જ રીતે આપણે બધા જ પણ જ્યારે એકબીજા મળીએ છીએ ત્યારે આપણી શક્તિ અને આપણી ભક્તિ આ બહાર આવે છે. અને એમાં પણ મને આજે આનંદ થાય છે, કારણ કે પર્યુષણ પર્વ પૂર્ણ થયા પછી બિગિનિંગ ખાતું તમે ખોલાવો છો. પ્રથમ સંઘ છે, પહેલા જ સંઘ સ્વરૂપે આપ પહેલા જ આવ્યા છો અને ખરેખર ધન્યવાદને પાત્ર છો. અહીંથી આપ દાદાના ધામમાં લીંબડી પણ આરાધના સાધના માળા ગણશો અને કરવા માટે જશો. આચાર્ય ભગવંતના દર્શન માટે પણ આપ જઈ રહ્યા છો. આપની દર્શન યાત્રા સુખરૂપ નીવડે, સમાધિ રૂપ નીવડે, આનંદકારક રીતે પસાર થાય અને દર્શનમાંથી આપ સૌ દર્શન કરતા કરતા સમ્યક દર્શન પામો એવી મંગલ ભાવના છે. केवली पनातन धम्म शरणं पवज्जामि. चारे शरणाचार्यांगे चार उत्तम करेना जे अभौषांग मानलो येते शरण कमन आनंद वंशताना शिकल्यानंतर भावधरीने जे गुण गाय ते जीवतरी मुक्ती गाय. संसार माई शरणाचार अवर शरणे कोई जेना नारी आदरे तेने अक्षय अगी जल पद हो. આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી અજરામરજી સ્વામી, વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી, પંચ મહાવ્રતધારી ચારિત્રશીલાત્માઓ કી અત્રે બિરાજમાન માસતી કોમલભાઈ સ્વામી આદિ સર્વે ઠાણાઓ કી અહિંસા પ્રધાન જૈન ધર્મ કી બોલો શ્રી જીનસાસ બધા બરાબર. હા સત્તરવા માટે ધન્યવાદ. જાણે પ્રભુનો મળ્યો સહેવાગ, જાણે પ્રભુનો મળ્યો સહેવાગ, ગુરુ મળ્યા જાણે પ્રભુનો મળ્યો સહેવાગ, જાણે પ્રભુનો મળ્યો
જાણે પ્રભુનો મળ્યો સહેવાગ. જાણે પ્રભુનો
સત્કારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવયમ જેયમ વિરાજાય ઊંચા ઊંચા પાઠ વિરાજાય ઊંચા ઊંચા પાઠ મારા ધર્મ ધ્યાન ઠાઠ મારા ધર્મ ધ્યાન ઠાઠ મારી વંદના જીરો સા મારી વંદના જીરો સા તિરુદો હયનમ વંદનામિ નમસ્કામિ સત્કારેમિ સમ્માનેમિ કલ્યાણમ મંગલમ દેવયમ જેયમ વંદન વંદામિ कैसे काटो करमयाट कैसे काटो करमयाट मारे मोक्ष जवानी वाट मारे मोक्ष जवानी वाट मारे वंदना जीरो વનપરા સંઘ જે ગામે વનપરા ગામની વાત કરીએ તો જે ગામે 200 જેટલા સંતસખીઓની ભેટ શાસનના ચરણે ધરી છે એ પૈકી કેટલા અત્યારે આચાર્યો પણ છે જે વનપરા હરપરા સંઘની વાત કરીએ તો બારેક જિલ્લા સાધ્વી રત્નો અને એક ગુરુ ભગવંતની ભેટ આ શાસનના ચરણે ધરી છે જે સંગે જેટલા આપણા મુનિ ભગવંતો છે ને એટલા અત્યારે ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સ્વામી ભાસ્કરજી સ્વામી મને લાગે છે લગભગ ના ચાતુર્માસ મનપરા સંઘે કરાવ્યા છે મનપરા આમ જૂનામાં કરે નવામાં પણ મનપરા સંઘે એ મુનિ ભગવંતોના ચાતુર્માસ પણ કરાવ્યા છે તાજેતરની અંદર ગુરુ ભગવંતોની કામનજારી કચ્છની બિહાર યાત્રા કચ્છને આગળના એક ગામડે એક સિટીની અંદર આપણા આચાર્ય ભગવંત વિચર્યા અને ખૂબ જ સુંદર એવી શાસન પ્રભાવના કરી પણ જેકપોટ તમે જીતી ગયા જેકપોટ તમે કેમ જીત્યા કે આંગળી ઓળીનો અને વધારે સત્ય વિચર્યા ગુરુ ભગવંત પણ તમારા સંઘની હશે લાગણી તમારા સંઘની માંગણી તમારા સંઘની ભક્તિ અને ભાવના કે જેથી કરીને આ શેષકાળ વધે પણ અત્યારે છે ને આટલી ઓળી ક્યાં છે બધા એમ અમને પૂછે શેષકાળ ક્યાં છે એના કરતાનું મહત્વ હોય પછી તપના પાણા ક્યાં છે એમ પૂછાય ચોમાસું ક્યાં છે તો આંગળીની ઓળીનો અલભ્ય લાભ તમને મળ્યો અને એ શેષકાળ પર શાનદાર અને જાજરમાન છે એટલું જ નહીં પણ તમારા હૃદયની સંઘની એવી ભાવના હતી અને 99% પોસિબલ પણ હતું 99% હકારાત્મક પણ હતું પણ જો ગુરુદેવની તબિયત એવી રહી હોત તો એ પણ લાભ તમને મળે આ સાચી ને કેટલા ટકા સાચી 100% ઓરાવ્યું એને કાંઈ લાભ ન મળ્યો નથી ઓરાવ્યું એને લાભ મળી ગયો ઓરાવ્યું પણ વિખરા માનીને આવે છે તો દઈ દો ખાય હાલતો એ રીતે પાછી કોઈ સારી વસ્તુ પણ નહીં પોતે પણ નથી કાકુડા ઓરાવી દઈ રાશિને કે જે હોય તે રાશિ એવી જોઈએ જેવા શેઠ કરી અને કાકુડા ઓરાવે લાભ ન મળ્યો અને જેને કંઈ પણ ન ઓરાવ્યું માત્ર ને માત્ર ભાવના ભાવે એને કેવો લાભ આજે આપણે એના ગુણ ગાઈએ કે ભાવના કોની તો જીરણ છે
રોજે રોજ ભાવના ભાવે. એમ શેષકાળમાં જેટલા દિવસ રહ્યા હશે તેમ તમે રોજે રોજ ભાવના ભાવે, રોજે રોજ વિનંતી કરી હશે. રોજે રોજ એક જ વાત મહારાજ થવું જોઈએ. એટલે કદાચ તમને આ સંયોગો વસાત ગુરુદેવના સંયોગો લાભ ન મળ્યો છતાં પણ પેલા એ જીર્ણ શરીરની જેમ અમને પણ જે તમે ભાવના ભાવીને એટલે તમારા એ પણ કેટલા નિર્જરા થઈ આ ભગવાન ભલે ગુરુદેવ આવ્યા આવી શકે કે ના વિગમની વાત તમે ભાવના ભાવી તો તમને એ લાભ અને એ ભાવના ભાવેલી હશે તો ત્યારે અનુકૂળ સંયોગો હશે તો લાભ પણ અને ગુરુદેવ આવત તો પછી એની પાછળ મોરની પાછળ પીછા તો અને મોર પીછાથી જ રડિયા બોલતા પીછાથી મોરની એ સંભાળ પીછાથી જે મોરનો એનો વિડીયો એ જ ઉતારે બધા કે એને જે ખરાબ કરી હોય ત્યારે એમને મોર હોય ને નહીં તો એ જો ગુરુદેવ આવ્યા હોત તેની પાછળ પીછા સમજી ગયા ને ગુરુદેવે કીધેલું જ હતું અમારો તમારો એટલે મુંબઈથી બધાએ મનપરાના તમામ સાધુજીઓ અહીંયા પધારશે એ અમારી ગેરંટી એવું ગુરુદેવે કીધેલું વચને આપ્યું હતું એમણે કે અહીંયા મારો આ ચાતુર્માસ નક્કી થાય મનપરા એટલે મનપરાના સાધુજીઓને રતનભાઈ ગ્રુપ તો ટોટલી બધું આવશે જ. અમે એમને માંગણી કરી હતી તમારા 36 ગુણ છે તો અમને 18 તો આપો, 18 ગ્રુપ તો આપો હમણાં કમસે કમ. આ જ વાત અમને ગુરુદેવની કરી હતી પણ એને એટલા તમે હાકો પણ અમારા થોડાક ટૂંકા પડ્યા કર્મ પુણ્ય તો ટૂંકા પડ્યા. તમારી આ ભાવના સાચી અને પરંતુ હવે ન હોય તો તે અમારા ગુજરાત એમ છે ગુજરાતની બધી દીકરીઓ જોઈએ, બધી દીકરીઓ જોઈએ પણ બધાનો ચાન્સ એવી રીતે લાગતો નથી. અને આ તો ગુરુદેવનું ચાતુર્માસ નહોતું એટલે હવે એમાં કોઈ કર્મ સમજી લેવાના. એટલે આજે તમે બધા આવ્યા છો, બધા એના ભક્તિ ભાવનાથી અમે પરિચિત છીએ. ભક્તિ ભાવના અમે અનુભવી છે. અમે ગઈ વર્ષે કેટલા વર્ષે શેષકાળમાં પણ અમે ત્યાં રોકાઈ ગયા હતા. ઠંડીના દિવસોમાં અમે ત્યાં હતા એટલે તમારા બધાની ભક્તિ માણેલી છે. તમે બધા આવ્યા છો ત્યારે આપણે એ જે આ સંઘના સ્તંભ સંઘના જે લાવનારા એ રસિકભાઈ પણ મનપરા સંઘનો હાથ કહેવાય. મનપરા સંઘમાં જેને ભાવના હતી વિશ્વ પિતા જેવા આપણા જે પ્રેમજીભાઈની પણ ખોટ પ્રેમજીભાઈની પણ ખોટ આપણે દેખાય છે. ત્યારે આવે ત્યારે એટલી વિનંતી કરતા હોય એટલે ભાવનાથી સરળતાથી જે પ્રમાણે સામે આવે એટલે ખૂબ આનંદ પામતા એટલું સારું કે તમારા શેષકાળમાં પણ એને લાભ મળ્યો. માસુદી પાસે દેવદાની પણ ક્રિયા એ લાભ લીધો અને દાદુમાં તો દીક્ષાના એને ખૂબ તે લાભ લીધા છે. એ સ્વાગતની પણ આજે આપણને દેખાય અને ખરેખર જેને જે શાસનને માટે સંપ્રદાયને માટે સંઘને માટે જે કામ કર્યું છે એ ખરેખર પ્રશંસનીય કામ. તો દાદુસ્તવ્યમાં તમારે ત્યાં એ શેષકાળમાં એ વતન પ્રત્યેનો સંઘ પ્રત્યેનો ભાવ હતો તો આવી ગયા. એ એમના આત્માને પણ પરમ શાંતિ પરમ સમાધિ મળે એવી આપણે પ્રાર્થના કરીએ. એના ખતરી જાઓ આજે રસિકભાઈ ને શાંતિભાઈ દર વર્ષે દર્શન યાત્રાનો લાભ દર્શનનો લાભ લે પણ બીજા કેટલાય લાભ લે છે. તન મન અને ધનથી આ પોતાની સંપત્તિને સાથે ક્ષેત્રમાં એ આપણે જે વીર પુત્રો તમારા દીકરાઓ કેટલાની વાત કરીએ આ બધા વીર પુત્રો એવા છે કે જ્યારે હાથ પડે ત્યારે કોઈ પાછી પાડી કરતા નથી. તો આજે દર્શન યાત્રાનો એમણે પણ આ લાભ લીધો છે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ. તમને બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે એક તો હમણાં શિખંડ જમીને આવ્યા છે ખાઈને આવ્યા એમાં વળી મને હાલીને આવ્યા છે. એક તો જમ્યા એમાં ચાલીને આવે એમાં ચાલતા શ્વાસ ચડે તો માવડીઓ ગીત ગાતા ગાતા આવે એને
અમે કીધું બંધ કરો માસથી કે હવે તમે શ્વાસ ચડે છે બંધ કરો, પણ એનો ઉત્સાહ એટલો બધો હોય કે ચાલતા ગાતા હતા ને તો ગાઈ ન શકે, બંધ કરી તો જમીને આવે ચાલીને આવે, એ બધું ભેગું થાય. એટલે આ તમારી જે લાગણી છે, જે ભક્તિ છે, એની પણ અમે અનુમોદના કરીએ છીએ. અને તમને બધાને આ દર્શન યાત્રા આત્માનું દર્શન કરાવનારી બને, આ દર્શન યાત્રા આપણને સમ્યક દર્શન આપનારી બને એવા તમને અમારા અંતર ભીના આશીર્વાદ આપીએ છીએ. તમારી દર્શન યાત્રા જ્યાં જાઓ ત્યાં અમારા વતીથી બધાને સુખ શાંતા પૂછજો અને તમારી દર્શન યાત્રા નિર્વિઘ્નપણે શાંતાપૂર્વક પરિપૂર્ણ થાય એવા પોતાના સચિવજી વતીથી તમને બધાને અંતરના પ્રકાશ મહાસતીજી તમે કાંઈ હિત શિક્ષા તો આપો. મોક્ષ ન થયું, આટલા જીવોનો મોક્ષ થઈ ગયો અને મારી તમારી કેમ બાદબાકી થઈ? બંધ કર્યો તો આપણે પણ ક્યાં હોત? આપણે તો પછી પ્રતિકાર કર્યો છે, જેમ જેમ બોલ્યા છે એનો પ્રતિકાર કરે છે, એટલે આપણો સંસાર બધે નથી ચાલે છે. બસ બગાડે એ જ કીધું છે. બીજા ગમે તમારો વાંક ન હોય, ગુનો ન હોય તો પણ તમે સહન કર્યા જ કરો. કર્મ એને સજા ભૂગતાશે, જે ભૂગતાવાની હશે. પણ તમે પણ એને સજા આપી દીધી એટલે તમારો ગુનો જ ગણાય નહીં, તમે પણ મુક્ત થઈ શક્યા નહીં. અને આ પ્રમાણે આપણને શીખ મળે છે કે આપણે જો સહન કરીશું તો ફરીથી આપણને સહન કરવાનો વારો આવશે નહીં. સહન કરી દઈશું અનંતા ભાવ સહન કરવાનું નહીં જ રે. આ પ્રમાણે જીવનની અંદર આપણે મૈત્રી ભાવને કેળવીશું. તમે બધા તો મૈત્રી ભાવથી રહો છો. અગર કોઈ એવો દુષ્કર આપણો મળી ગયો હોત તો પણ આપણે ક્ષમા માંગીને મૈત્રી ભાવની આરાધના કરીશું તો જ આપણું કલ્યાણ ના પુષ્પો કે આપણને રત્ન સૂર્ય અને સુલોચનના કારણે પુષ્પો આવે, પણ એ તો આપણે તો અનુભવીએ છીએ ને આપણા જાણીતા છે બધા, એટલે ઘણું તો એમના કેવા જેવું છે નહીં. પણ એ લોકોના જે આપણે સંસ્કારો છે એટલા માટે એ તો અમે સારું શીખ્યા છીએ, અમને થોડાક આ ઉતર્યા છે. તમારા સંસ્કારો તમારા ગ્રુપના બધા આપ્યા છે, એનાથી જ અમે થોડાક ઉજળા થયા છીએ. બાકી તો અમે મેલા જ હતા, પણ થોડોક તમારા આશીર્વાદ અમને પડ્યા છે. એવી રીતે આપ પણ અહીંયા સુખી હશો અને સાતામાં રહેશો. અમારે ત્યાં પણ મધુસ્મિતાબાઈ માસતી સુખસાતામાં છે, ત્યાં તપસ્યા હતા જેટલી મોટી ઉંમરના છે એ લોકો જ કરી છે ને એમનાથી થઈ શકે એટલી કરે છે. એટલે સિનિયર સિટીઝનમાં જેટલી થાય એટલી થાય, પણ છતાં અમારે પ્રમાણમાં ત્યાં સ્થાનિક રહેવાવાળા વસ્તીઓની હિસાબે સારી થઈ છે, એનો અમને આનંદ છે. અને આપને પણ એ જણાવતા અમને પણ આનંદ થાય છે. આપે હવે વહેલા પાછા કાશ બાજુ પધારો. હવે ગુરુદેવ પધારવાના છે, તમે પધારો ત્યાં એ બાજુ. હા, એ જ કહું છું ને, હવે તમારે આવવું જ પડશે એ બાજુ. તમને અહીંયા ગુરુદેવે રોક્યા એટલે જ હતા. તમારે મુંબઈ જવું તો છતાં શું કામ રોક્યા અહીંયા લીમડી? તમારે પાછું કચ્છમાં આવવાનું છે એ જાણ કરી હતી. મનફરા આવવાની ગણતરી એમને રાખી જ હતી તમારી, એટલે હવે ફરી પાછા મનફરા પધારો, શેષકાળમાં પધારો. અનુકૂળતા અત્યારે ચાતુર્માસ આપો, પણ કાંઈક આ બાજુ લક્ષ રાખજો વધારે સિવાય કાંઈ પણ જે નવી બોલાયો એમાં આસમાનું પુષ્પસ્વર નથી ગયો, જીવ પણ અધિકાધિક ખૂબ જ ભાવ રેડીને ઉલ્લાસપૂર્વક સેવા કરતા રહો એવા આશીર્વાદ. નમો યંત્રાય નમો સિદ્ધાય નમો યજ્ઞાય નમો વજ્જય નમો રે સર્વસામ્ર વિશ્વ પંચનમોકારો સર્વકામકરા સર્વ મંગલાયં ચ સર્વેષિ અડમં ભવૈ મંગલમ સતકરે સંપિના અચાપરે પારસના ભાવિ નામે મોક્ષજ તોતમ નામે નવવિધિકા સતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવડી પનતો બ્રહ્મ મંગલમ સતાર લઘુત્તમા હરિહંતા લઘુત્તમા સિદ્ધા લઘુત્તમા શાહુ લઘુત્તમા કેવડી પનતો બ્રહ્મ લઘુત્તમા સતારી શરણં પૌજામિ
हरिहन्ते शरणं पौजामि सिद्धे शरणं पौजामि साधु शरणं पौजामि केवली कनंदो धम्मो शरणं पौजामि चार शरणा दुखरना और शरण नहीं कोई ये नरनारी आदरे तेरे अक्षय अभिचल पदोय अमृत है अमृत वसे लब्धि कणा भंडार गौतम स्वामी ने समर्था हनुमान छिप खड़गा परमावीर स्वामी की जय स्वामी की जय भावचंद्र स्वामी की जय શ્રી નિરંજન માસજી કવિતાભાઈ સ્વામી આદિ અહીંયા પણ હિન્દીમાં પણ આરાધના બહુ સારી થાય છે આપણે હિન્દીમાં નથી પણ બધી આરાધના બહુ સરસ જાણે પ્રભુનો વળ્યો રહેવાસ, જાણે પ્રભુનો વળ્યો રહેવાસ, ગુરુ વળે જાણે પ્રભુનો વળ્યો રહેવાસ, જાણે પ્રભુનો વળ્યો રહેવાસ, ગુરુ વળે જાણે પ્રભુનો વળ્યો રહેવાસ, જાણે પ્રભુનો વળ્યો રહેવાસ, ગુરુ વળે જાણે પ્રભુનો વળ્યો રહેવાસ, જાણે પ્રભુનો વળ્યો રહેવાસ, ગુરુ વળે જાણે પ્રભુનો વળ્યો રહેવાસ, જાણે પ્રભુનો વળ્યો રહેવાસ, ઓમ રેમ ઓમ નમો અરિહંતાણામ ઓમ રેમ ઓમ નમો અરિહંતાણામ ઓમ રેમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રેમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ રેમ ઓમ નમો આયર્યાણામ ઓમ રેમ ઓમ નમો આયર્યાણામ ઓમ રેમ ઓમ નમો ભુવસાયાણામ ઓમ રેમ ઓમ રેમ ઓમ નમો લોય સવસહુણામ ઓમ રેમ ઓમ નમો લોય સવસહુણામ એસો પંચ નમોકારો એસો પંચ નમોકારો સર્વ ભાવપણાસણો મંગલાણં ચ સંવેસં અઢવં હવૈ મંગલં દુઃખહરે મંગલ કરે અજરામર ગુરુનામ શ્રદ્ધા સે સુમિરન કરે સરે
આગળ અડધો સ લાગે તો થઈ જાય મરણ. મરણથી જો છૂટવું હોય તો પરમાત્માનું સ્મરણ, દેવ ગુરુ ધર્મની ભક્તિ, એ ધર્મ તત્વ, એ દેવ તત્વ, અરિહંત સિદ્ધ, એ બંને આપણા દેવ તત્વ કહેવાય. અરિહંત પરમાત્માને આપણે મધર પર્સનાલિટીથી ઓળખીએ છીએ. આખી દુનિયાની જનની કોણ? તો કે પરમાત્મા. પરમાત્મા કયા? તો કે અરિહંત પરમાત્મા. અરિહંત પરમાત્મા એ મધર પર્સનાલિટી છે, કારણ કે કરુણા છે એ અરિહંત પરમાત્માના હૃદયમાંથી જ પ્રસવેલી છે. અરિહંત પરમાત્માનો મહત્વનો કોઈ ગુણ હોય ને તો એ કરુણા છે. અને દાદી છે એ સંસ્કાર. સંસ્કાર આપવા માટે થઈને દાદીમાં, ગાય દોડાવવા માટે થઈને એને દાદા જોઈએ, કૂતરાને લાડ લગાવે તો દાદા, ઝઘડો કરવા માટે થઈને બેન જોઈએ. ભાઈ બહેનનો ઝઘડો રાખડી બાંધવા માટે બેન જોઈએ ને, એમ ઝઘડો કરવા માટે થઈને પણ બેન જોઈએ. સુખ દુઃખની વાત કરવી હોય ને તો કોઈ મિત્ર જોઈએ. અને જીવન સફરમાં પત્ની જોઈએ, એનો સાથ હોય, એનો સહકાર હોય, ગ્રસ્તાશ્રમ વ્યવસ્થિત રીતે ચાલે. સુખ દુઃખની વાત કરવા માટે જેવી રીતે મિત્ર જોઈએ છે તે જીવન સફરમાં એક પત્ની જોઈએ છે. આ બધું તો ઠીક, પણ જીવન સુધારવા માટે થઈને અને જીવનને જીતવા માટે થઈને પરમાત્મા છે. એક ભગવાનનો સાથ હોય, ભગવાનનો સહારો હોય. सब सहारा कच्चा है, परमात्मा का सहारा वही सच्चा. एक परमात्मा નો સહારો છે. એ પરમાત્મા મને તમને એમ કહેતા હોય, संघर्ष है जीवन, संघर्ष किए जा तू, सुख दुख दो पहलू है, मस्ती में जिए जा तू, क्यों हारता तू ऐसे हालातों के आगे, तेरा हौसला बनिए जब मैं चलता आगे. मैं भी नहीं सोता जो रतिया जागे. પરમાત્મા કે હું પણ રાતે નથી સૂતો, કારણ કે તું પણ રાતે નથી સૂતો ને. તો તું જો ભક્ત છે એ જો રાતે નથી સૂતો હોય તો ભગવાન કે मैं भी नहीं सोता जो तू रतिया जागे. पल पल तेरे साथ मैं रहता हूँ, पल पल तेरे साथ मैं रहता हूँ. डरने की क्या बात जब मैं बैठा हूँ. भगवान के હું બેઠો છું પછી તારે ડરવાની શું વાત? 5-25 લાખ રૂપિયાની એટેચી લઈને તમે જતા હો અને ગલીમાંથી નીકળતા હો અને અચાનક જ કોઈ અજાણ્યો માણસ આમ તમને જોવા મળે ને કોઈ ભગવાન કેવી રીતે હાથમાં છે, જોખમ છે અને એમાં અજાણ્યો માણસ અજાણી ગલી અને અજાણી ગલી છે એમાંથી નીકળવાનું છે. આમ બરાબર એક મિનિટ માટે ભાઈ લાગી જાય પણ તરત જ તમારે નજર અજવાળા માટે પોલીસ સ્ટેશન સામે જ છે. સામે પોલીસ સ્ટેશન છે એવું તમને
ખ્યાલ આવી જાય તમે એકદમ કાઢે કોઈ ચિંતા નથી, નીકળી જાઓ આરામથી, કારણ કે સામે બોલી ચાલો. એક ભક્તને જ્યારે દેખાતું હોય કે મારા પરમાત્મા મારી સામે છે, મારી સાથે છે, મારી માથે છે, પરમાત્મા મારી સાથે છે, પરમાત્મા મારી માથે છે, તો જ્યારે ભગવાન સાથે છે એને ક્યારે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. દુનિયામાં એક માં સાથે હોય, એક મહાન માં સાથે, માં સાથે ગુરુજી અમારા અંતરનાથ, ગુરુજી અમારા અંતરનાથ, અરે ભાવ ગુરુની મહેર છે, અરે ભાવ ગુરુની મહેર છે, અરે આજનો દિવસ કેવો છે. એક સાથે બધા જ ગુરુવંદન. બધા એક એક લાઈનમાં એક પછી પાછળ.
જ્યારે કચ્છમાં લગભગ 50% તો મને ઓળખતા હોય. એનું કારણ એક જ છે કે ગુરુદેવના પ્રવેશમાં જ્યારે અમે આવીએ ત્યારે એ મણકે મણકેનું ગીત ગાતા હોય, બધાને વંદના કરાવતા હોય, એટલે એ રીતે બધા ઓળખે કે આ કોણ છે. એક સ્વાભાવિક છે કે આ ગુરુદેવના ભગત છે અને ગુરુદેવના શિષ્ય છે. એ રીતે અમે સારા ગુરુદેવના એક સમજ્યા જેને કહેવાય એમના આશીષથી કે એમના સમજ્યા આશીર્વાદથી અમે બધે કચ્છમાં પ્રખ્યાત થઈ ગયા. છેલ્લે કોરોના પછી થોડી આ આવવાની બંધી થઈ ગઈ, નહીંતર તો અમે દર અષાઢી બીજે હોય અને હોય. પરંતુ અમે જ્યારે જોયું કે આમ કચ્છમાં અને વાગડમાં એવા બધાના દિલ હોય છે, એટલે હું કાયમ કહું કે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, વર્ષામાં વાગડ ભલો એ મારો કચ્છડો બારેમાં. આ કચ્છની ધરતી એક એવી રુજુ ધરતી છે કે જેને સંતો પણ આપણા સંપ્રદાયને સતીજીઓ સંતો ઘણા જ આપ્યા છે. સાથે સાથે આજે બધા જ મુંબઈ સ્થિત થઈ અને દરિયાઓ દિલના પણ થઈ ગયા છે. એક બી ખાસિયત છે, આજે તમારા બધાના હૃદય જોઈ આજે ગુરુદેવ પણ કચ્છના છે. બધા ગુરુદેવો એમાં અમે એક ગૌરવ લઈએ કે અમારા વિવેક મુનિ એ ઝાલાવાડ, કારણ કે આમાં કઈક તો સમજ્યા ભગવાન બધું થોડુંક તો ધ્યાન રાખે, કારણ કે ભગવાન બેઠા છે એટલે એમની પાસે જ એમના દીક્ષા ગ્રહણ કરેલું છે ખરાબ મુકામે અને એમના શિષ્ય આજે બન્યા છે. હવે આજે આપણે એક બી વાત કરીએ કે તમે જ્યારે અહીં દર્શનાર્થે આવ્યા છો ત્યારે આ ગુરુદેવનું ચાતુર્માસ અમોને એક એવા જેને કહેવાય ને કે લોટરી લાગી છે એ રીતે અમને મળ્યું છે. અમે ખાલી ગુરુદેવને વિનંતી કરવા ગયેલા કે તમે અમને આંબેલની હોળી આમાં આપો, અને ગુરુદેવે તરત અમારા ભાવ જોઈ કે આંબેલની હોળી સુરેન્દ્રનગરમાં આપશે. એ સરદારમાં આવી અમારા દરેકના ભાઈઓ બહેનોના ભાવ જોયા અને અમે અહીંથી વળી આગળ વધ્યા. કહ્યું કે ગુરુદેવ તો ભેગા ભેગું એક ચાતુર્માસની પણ અમારી ખાસ ભાવના છે. તો અમે ખાસ કેટલાય વર્ષોથી સંવંત 2037નું ચાતુર્માસ અહીંયા સુરેન્દ્રનગર મુકામે હતું રૂપચંદજી મહારાજ સાહેબના સાનિધ્યમાં. ત્યારે બધા જ સંતો સાથે રામજી મુનિ મહારાજ સાહેબે 79 ઉપવાસ કરેલા, 79. હવે એ વખતેનો માહોલ એ પછી અત્યારે આ માહોલ અત્યારે અમને વર્તાઈ રહ્યો. ત્યારથી અમે પ્રતીક્ષા કરતા હતા કે ગુરુદેવ અમારે આપણું ચાતુર્માસ જોઈ છે, અમને તમે આપો પણ તમે બધા એવા લોહચુંબક છો કે ક્યાંથી મળે. ખરેખર તમારી પાસે લોહચુંબક છે, એટલે એ ન્યાય અમને ઘણા વર્ષે ચાતુર્માસ મળ્યું છે, લોટરી લાગી છે. અને આ ચાતુર્માસ એટલું બધું સુંદર રીતે અત્યારે દરેક અમારા શ્રાવક શ્રાવિકાઓ તન મન અને ધનથી લાભ લઈ રહ્યા છે. અને ગુરુદેવ પણ આજે આ જોઈ અને એમને કહ્યું કે સરદારનું ચાતુર્માસ યથા યોગ્ય છે. એવું પણ હસુભાઈ એક વાત છે કે તમે ઈચ્છો અને તમને મળી જાય ને એને તમારું નસીબ કહેવાય. બરોબર. તમે ઈચ્છા કરો અને તમને મળી જાય એ તમારું કિસ્મત છે, નસીબ છે. તમે ઈચ્છો અને તમારે રાહ જોવી પડે ને એને સમય કહેવાય. બરોબર. તમે મનમાં ચાહના કરો, ઈચ્છા કરો અને થોડીક રાહ કરવી પડે, ઇંતજાર કરવો પડે, પ્રતીક્ષા કરવી પડે ને એને સમય કહેવાય કે સમય થશે ત્યારે મળશે, આવશે. બરોબર. અને તમે ઈચ્છો અને છતાંય પણ મળે નહીં ને એને મનફરા કહેવાય. ચોમાસું મનફરાને મળવાનું હતું ને મળી ગયું સરદારને. ચોમાસું મળવાનું હતું મનફરાને
અને મળી ગયું સરદારને. 1 વર્ષ વળી પાછું કેમ ચલો મને અહીંયા પ્રવેશમાં આવ્યા હતા અને 4 ને 54 સુધી ઉત્તરાધન સૂત્રનો ચડાવો બોલાવે જયંતિભાઈ અમારા. અને પ્રવેશ વખતે એને એવું જ હતું મનમાં કે હમણાં નહીં, આવતું વર્ષ તો આપણું જ છે, આવતા વર્ષે આપણા ત્યાં જ પ્રવેશ છે ને આપણા વર્ષે આપણે ત્યાં જ ચોમાસું છે. અને એ મળવામાં થોડોક ઇંતજાર કરવો પડે ને એને સમય કહેવાય. અને તમને જે મળી ગયું ને એને તમારું નસીબ કહેવાય. હવે તમારે જે થવું હોય છે. બરોબર છે, કારણ કે બંને જણા આગળ બેઠા હતા, મને ખ્યાલ છે. અને જણાવવામાં બહુ જ ઉત્કૃષ્ટ ભાવ, બરોબર ને, ઉત્કૃષ્ટ ભાવના એમને ભાવી હતી. પણ આજે 100% તમારા જે દિલમાં હૃદયમાં ભાવ છે ને, આ ગુરુદેવ એવા ભોળિયા છે કે એના હૃદય જ વાંચે છે લોકોના. 100% તમને પણ આ ચાતુર્માસ મળશે, ક્યારે મળે એ નક્કી નહીં, પણ મળવાનું તો શરૂ કરવું ને કરવું. તો આજે જ્યારે તમે આવ્યા છો ત્યારે અમે આપનું શાબ્દિક તો આપણે બહુમાન કરી લીધું, અને અમે અમારા નિયમ મુજબ અમે હાર અને સાલથી પણ આપનું બહુમાન કરીએ છીએ. સાથે સાથે અમારું આ રેકોર્ડ રૂપ ચાતુર્માસમાં તમે જે અત્યારે અહીં આવ્યા છો, અમે ખરેખર ખૂબ આનંદ થયો છે. મન ફરા એવું સરસ નવું બનાવ્યું છે કે ખરેખર આજે સરસ એમાં બધા એક જૈનો, એમાં દેરાવાસી હોય, સ્થાનકવાસી હોય કે આપણે બીજા બનતા હોય, પણ બધા જ તમે સાથે રહી અને એક જ રસોડે જમો છો. અને તમારા અમને તો એમ હતું કે મન ફરાઈ ગયા એટલે અમારું ચાતુર્માસ ફરે નહીં, ખરેખર. પણ ગુરુદેવ એક એવા છે અડગ મનના કે અમને જરા તકલીફ થઈ ગઈ મણકાની. ડોક્ટરે કહ્યું અમદાવાદ કે તમારે અહીં રહેવું પડશે, ચાતુર્માસમાં તમે અહીંયા અમે ટ્રીટમેન્ટ પૂરી ન આપી શકીએ. ગુરુદેવે ડોક્ટરને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે જે કરવું એ કરજો, મારી ટ્રીટમેન્ટ મારે સરદારમાં ચાતુર્માસ કરવાનું છે. ખરેખર આ ગુરુદેવની મહાનતા છે. એટલા માટે અમે આજે અમારી લોટરી ખરેખર અત્યારે લાગી ગઈ છે. તો આજે તમે બધા આવ્યા છો, ખરેખર ખૂબ ધન્યવાદ. હવે એક જ લીટીનું ગીત. આવ્યા છીએ અહીંયા તો કામ કરી જાવું છે, આ ભવમાં ભગવાનને ભેટીને જાવું છે, આ ભવમાં ભગવાનને ભેટીને જાવું છે. માનવ ભવ આર્ય ક્ષેત્રને વળ્યોત્તમ ગુણ, કરીશના કમાણી તો બની જશે જીવન ડૂર. મારું કામ કરી તનથી વિદાય થવું છે. આવ્યા છીએ અહીંયા તો કામ કરી જવું છે, આ ભવમાં ભગવાનને ભેટીને જવું છે, આ ભવમાં ભગવાનને ભેટીને જવું છે. ખરેખર આ ભગવાન જ છે, આપણો ભેટો એટલે ભગવાનનો ભેટો છે. જય જીનેન્દ્ર. ભગવાન લાવ અનુમોદના 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 વારંવાર. આવો બધા આવો થેલી આપો, આ થેલી લે. પધારો જૂના જોગી, બહુ વર્ષોથી સમજ્યા, બધા પ્રવેશમાં ભેગા થઈને ગુરુદેવ, એટલે આ અમને ખાસ સમજ્યા. આવો લો, બોલો જૈનમ જયતી, જૈનમ જયતી, બોલો બિરાદર જોર સે. ધન્યવાદ. આવો હવે એમ સૌરાષ્ટ્રમાં આવે, કચ્છમાં જાય કે વાગડમાં 8 વર્ષથી એમની તરફથી જ છે. અને આગળ પણ ભવિષ્યમાં જ્યાં સુધી દાદાની મેર છે ત્યાં સુધી એમના તરફથી જ રહેવાની છે. એમના વચન બિરાટી ધર્મ ધજા લહેરાવતા એવા ભીમરી અજરામર સંપ્રદાયના પૂજ્ય કચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી ગુરુદેવ
વિવેક મુનિ આદિ થાણા 7 ને કોટી કોટી વંદન, ઈસાભાઈ માસતીજી આદિ થાણા 4 ને કોટી કોટી વંદન. 17 અમારે 4 હતા જ હોય મને એટલે 17 થાણા અને ધર્મની રાગી ભાઈઓ તથા બહેનો સૌને મારા જય જિનેન્દ્ર. આપણે મારા સાહેબના દર્શન કરવા લાવવું જ છે. અમને ઝાંખના પડતા જ હતા કે ક્યારેક ગુરુદેવના દર્શન કરીએ, કારણ કે આપણે આંગીની હોળી પછી આપણે લગભગ પહેલી વાર લગભગ મળતા હોય, લગભગ પહેલી વાર મળતા હોઈએ, એટલે એમનો લાવો જ છે. એટલે આપણે જે આપણે પવિત્ર પર્વ પૂરો થતા જ્યારે 84 લાખ દિવાળીઓને કમાતો હોય ત્યારે આપ સૌને અમે લોકો ખમાવીએ છીએ અને આપણે સાતા પૂછીએ છીએ. મનપરા સંઘમાંથી પણ અમારા બાસઠી મધુર સ્મિતાભાઈ બાસઠી એ લોકોએ પણ સાતા પૂછી છે અને અમારું ચાતુર્માસ વ્યવસ્થિત જઈ રહ્યું છે. હવે જે આપણે કીધું અમને મનપરા સ્થાનકમાં ચાતુર્માસ આપવાના હતા, તો હવે તમારે એટલું ગુરુદેવ જે તમારા શિષ્ય વધવાના છે, તો એમાંથી કમસે કમ 2 ગુરુદેવ પણ 1 વર્ષ માટે આપો અમને, આપનો જળવાઈ રહે. ચાતુર્માસ તમારો મળવાની જ અમારી ઝંખના હતી, તો એમાંથી તમે 2 ગુરુદેવ આપો અને ચાતુર્માસ અમારે મળે એવી અમે આશા રાખીએ. हमारा लखमसिंहभाई છે, લખમસિંહભાઈ કહે કે ગોટાળા વાળી દે એકદમ જ. અમે પોતે 7 1 8 8 છે ને, હવે 8 આવશે, 8 થશે, 7 તો છે જ. એટલે પછી આ દીક્ષા નવી દીક્ષા થશે, 8 જેવા થશે, 8 નું જો અમે તો ભુજમાં કરો વાંધો નહીં, પણ એના પછી જે છે ને 8 થારાનો મનપરમાં મળવું જોઈએ. હા, એમાં તમારે ક્યાંય કચાશ નહીં રહી તો તમારે પહેલા પણ તમારે જાહેરમાં કહી ચૂક્યો છું. હમણાં પણ તમારે વિનંતી કરું છું કે 7+1 નવ દીક્ષિત એટલે 8 થારાનો મનપરા, એના પછીનો ચાતુર્માસ અમારે આપજો, એવી અમારી ભાવના છે. એ તમે સ્વીકારજો. પ્રોબ્લેમ હોય તો તમે આપણે હાર નહીં માનવાની. એટલે કે ગુરુદેવનો એક સત્સંગ કરો કે આપણે કબીરે કીધું એક ઘડી આદિ પુની આ તુલસી સંગત સાધકી કટે કોટી હતા. એટલે આપણે ગુરુદેવને એક ઘડી એનાથી પણ અડધી સત્સંગ કરીએ તો આપણું જીવન સાર્થક થાય છે. એ રીતે આપણે ગુરુદેવના દર્શન કર્યા છે અને સૌ આપણે એકદમ ખુશ થયા છે. અને આપણે જે અહીંયાના સરદાર સૌના સન્માન કર્યો એ બદલ એમનો આભાર માનીએ છીએ. સાથે સાથે આપણો સાંજનો જમવાનું પણ અહીંયા છે, એ બદલ એ લોકોએ વ્યવસ્થા કરી છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જય જય. 7:15 અમે મુંબઈથી 10 થી 12 જણા અહીં ઉતર્યા, તો અવઢવમાં હતા. રસિકભાઈ પૂછે શું કરવું છે, આપણે મહારાજ સાહેબના દર્શન કરવા જવું છે કે લીંબડી જવું છે. અમે વિચાર વિમર્શ કર્યો કે જો આપણે શ્રી સંઘની સાથે જઈએ તો સંઘની શોભા વધે, એટલે મન આમ હતું. પણ અમે ગયા લીંબડી દાદાના દરબારમાં, જ્યાં ભક્તિ કરી અને જોગાનું જોગ અમને અનુમોદનાનો લાભ મળ્યો. ત્યાં ચતુર્થ વ્રત એક દંપતીએ લીધું, તો નમ્રતાભાઈ માસતીજી અને કવિતાભાઈ માસતીજીના વ્યાખ્યાન સાંભળવા મળ્યા, એમની અનુમોદનાનો લાભ મળ્યો. અને આ બંને ભક્ત દાનવીર રસિકભાઈ અને અમારા જયંતિ જયેશભાઈ, એમણે ત્યાં પણ 10 રૂપિયાની પ્રભાવના કરીને પોતાની ઉદારતા બતાડી, એટલે ત્યાં પણ અમને સરસ મજાનો લાભો મળ્યો. અને અમે સંઘની વાટ જોતા હતા. તેઓ કોમલશ્રીભાઈ માસતીજી અને એમના દર્શન કરીને આવવાના હતા, એટલે અમે ત્યાં સુધી ભક્તિ કરી બેઠા. અને પછી અહીંયા અમે સંઘ સાથે મનપરા ગુરુદેવના દર્શન કરવા પધાર્યા. દર્શન એટલે એમ તો જોઈએ તો દર્શન એટલે જોવું, પરંતુ દર્શન એટલે સાચી શ્રદ્ધા, સુદેવ સુગુણ સુધર્મ પ્રત્યેની શ્રદ્ધા. અને આ શ્રદ્ધા સાથે અમે સૌ જોડાયેલા છીએ, એટલે આટલી બહોળી સંખ્યામાં મનપરા ગામથી આવ્યા છીએ સૌ આપના દર્શન કરવા માટે. અને એનો શ્રેય જતો હોય તો દાનવીર રસિકભાઈનો છે ને. ખરેખર અમારા સૌના સદભાગ્ય કે આજે એ અમારી સાથે જોડાયા છે. હું દર વખતે વિનંતી કરું કે ખૂબ આનંદ આવે છે, તમે ક્યારેક તો જોડાઓ, ક્યારેક તો જોડાઓ. પણ એમના એક આપણે કહીએ ને કે કલ્યાણ મિત્ર ડોક્ટર રામ, એમને ત્યાં ગણપતિ આવે એટલે દર વખતે એ રહી જાય, પણ આ વખતે એ ભેગા આવ્યા એટલે એ પણ અમારું સદભાગ્ય છે. અને 3 દિવસની દર્શન યાત્રાનો આજે પ્રથમ દિવસ, અને પ્રથમ દિવસના અંતિમ સંઘના દર્શન, આચાર્ય ગુરુદેવના દર્શન. અને આપની સામે હું બોલી એટલે ખરેખર હજી મારું હૃદય ધક થાય છે, પરંતુ ખૂબ મારા રોમરા એકદમ પુલકિત થઈ ગયા છે. અને બાપુજીની વિદાય, અણધારી વિદાય, છેલ્લે છતાં પણ આપ સૌની સેવા ભક્તિ કરી છે, તો છેલ્લે એમને એમના સબકોન્શિયસ માઇન્ડમાં સંખારેલા જ ભાવ હતા. તો 2 દિવસથી એમને પાણી સિવાય કાંઈ લીધું નહીં. અમે જબરજસ્તી ગોળનું પાણી આપીએ તો પણ હોઠ ઢીલી રાખે. એટલે છેલ્લો દિવસ તો એનો કહીએ ને કે ચૌરિયાનો ઉપવાસ જ હતો. ને સાંજે મારા નણંદ પુષ્પાબેને એમને પચખાણ બી આપી દીધા,
સાદાની સંથારાના પથકાર આપી દીધા અને સવારે 5:30 વાગે ઊંઘમાં જ એમના પ્રાણ અહીંથી ઉડી ગયા. એટલે આ સૌની સેવા ભક્તિના આશીર્વાદથી એમનું જન્મ કરતા મરણ પણ સુધરી ગયું. એનો અમને ખરેખર ખૂબ આનંદ છે. એમની કોટ તો અમને સૌને સાલશે, આ સૌને સાલશે. અને છેલ્લે એમની યાદમાં ફક્ત એક જ ગીત ગાઈશ, રહે ના રહે હમ મહેકા કરેંગે બન કે કલી બન કે સોગમ. સકલ સંઘના ભાઈઓ અને બહેનો ઉત્કૃષ્ટ ભાવથી સંત સતીજીઓના દર્શન કરવા માટે અમે પધાર્યા છું અને એના સંગપતિ તરીકે લાભ લીધે આપણા આંગણભાઈના દીકરાઓ બંને રસિકભાઈને મુંબઈમાં રહે છે દાદરની અંદર અને ખૂબ ઉદાર દિલથી કામ કરે છે. સકલ સંઘને પોતાના ખર્ચે બધાને લઈ આવ્યા છે. આખા સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, વાગડમાં બધે ફરશે અને એમણે લાભ લીધો છે. અને આ સંપત્તિ છે એમના બાપુજી રઘુવાલા, એ પોતે સંપત્તિ હતા. ત્યાર પછી આપણા બેટા એમના બાપુજી વિમજીભાઈ રવજી બક્ષુથી અમને ચાતુર્માસ માટે વિમજીભાઈનો ભાવ અને વિનંતી કરતા હતા. પરંતુ સમય સંજોગ પરિસ્થિતિ પ્રમાણે ત્યારે કોઈ એડજસ્ટમેન્ટ થયું નહીં. અત્યારે અમે જ્યારે ગયા અંગ્રેજી હોળી આ વખતે ત્યાં જતા ગઈ સાલે આ સાલે ત્યાં મંથરા, ત્યારે ખાસ એમના દીકરાઓ મુંબઈથી લઈ આવ્યા હતા બાપુજીને અને મુંબઈ 2-4 દિવસ માટે પણ રહ્યા. પાછા મુંબઈ ગયા, ઉંમર હતી અને તબિયતની અનુકૂળતા ન હતી અને અત્યારે પોતે આયુષ પૂર્ણ થઈ ગયું અને એમને સ્વર્ગારોહણ થઈ ગયું. એ પ્રેમજીભાઈનો શુદ્ધાત્માને પણ જ્યાં હોય ત્યાં પરમ શાંતિ સમાધિ મળે એવી અહીંયા અમે 7 સંતો છીએ અને 10 માણસથી અહીંયા છીએ અને 5 માણસથી સુભાષમાં છે. 10 અને 5 15 માણસતીઓ અને 7 સંતો 23 ટાણાનું અહીંયા ચાતુર્માસ સાથે છે. અને આજે સંઘના મંત્રી જયંતિભાઈ વોરા એમનો જન્મદિવસ છે. જે 70 વર્ષ પૂરા થયા, 71મા વર્ષમાં પ્રવેશ કરે છે અને 71મા વર્ષમાં પ્રવેશ કરતા આજે એમને લીંબડી ગાડીના ગામમાં દાદાના દર્શન અહીંયા બને અમે એના દર્શન થયા. ખૂબ પ્રસન્નતા અને આનંદ જયંતિભાઈના માટે પણ અમે એમને દીર્ઘાયુષ્ય બક્ષીએ છીએ અને એમનું સ્વાસ્થ્ય સારું રહે અને પોતે સારી રીતે સકલ સંઘની સેવા કરે છે એ કરતા રહે. આ બંને ભાઈઓની જોડી એટલે એ બંનેની જોડી અપૂર્વ છે અને એટલી જ ઉદારતા જેની કોઈ સીમા નહીં અને એકદમ ઉમંગ. એ દર વખતે રહે જોગેશ્વરી સોના ઉદ્યોગમાં કોઈ પણ ચાતુર્માસ હોય એટલે સાધકની ભક્તિનો લાભ અંદર તરફથી જ હોય, ગમે તે સાધુ હોય. સોના ઉદ્યોગમાં સાધકની ભક્તિનો લાભ મને આપી દેજો, હું એનો લાભ લઈશ. બંને ભાઈઓનો ઉત્કૃષ્ટ ભાવ અને હું અંતરથી કહું એ જે હોય એ ડોક્ટર લાવવાનું. આ વખતે મેં નક્કી કર્યું હતું આંબેડની ઓળી વખતે કે આ સાલનું ચાતુર્માસ એટલે આવતી સાલ એટલે ચાતુર્માસ મંથરા કરવું છે. હોતા है वही जो मंजूरी खुदा को એટલા માટે તમે વિશ્વાસ કરજો કે મેં મહાસતી મુંબઈ જતા હતા
કવિતાબાઈને એને મેં ઉકી રાખ્યા. લીમડી રૂપિયા. આ તમે લીમડી રહો, મુંબઈ નથી જવાનું. મુંબઈ જે મહાસતીઓ છે એમને મારે અહીંયા બોલાવવાના છે. અને મંત્રોની અંદર જેટલા બધા છે મહાસતીઓ એમને ભેગા રાખી અને ખારોઈ અને કકરવા બંનેનો ચાતુર્માસ બંધ કરી ત્રણેય ગામનું ચાતુર્માસ ભેગું કરવાનું. અને બધા જ મહાસતીઓ રત્ન પરિવાર, રત્ન સૂર્ય પરિવારના ટોટલી મહાસતીઓને અમારે ત્યાં લઈ આવવાના હતા. પરંતુ અમે કચ્છમાં અને વાગડમાં કોઈ એવું ગામ નહીં હોય જ્યાં ન ગયા હોય. જ્યાં 2 દી 4 દી 8 દી બધા ગામમાં ગયા છીએ. સૌથી વધુમાં વધુ મંત્રામાં રોકાયા. કારણ કે આંબેલી ઉડી એકથી આગળ એકથી પાછળ એટલે 11 દી તો એવું જ પડે કમ્પલસરી. એટલે રોકાયા. મંત્રા સંઘની એવી ઉત્કૃષ્ટ કુટીરની ભાવના, એવો લોકસંપર્ક મૂક્યો હતો. અમારા બધા બાબા સાહેબે નક્કી કર્યું કે આપણે મંત્રોમાં જ રહેવું છે, બીજું ક્યાંય સમાસું નથી કરવું. પરંતુ આ તબિયતના કારણે 2 મણકામાં ક્રેક આવી એટલે મારે વાંકાનેરથી મુંબઈ જવું પડ્યું. અમદાવાદ. અમદાવાદની અંદર સિમ્સ હોસ્પિટલમાં 8 દિવસ રહેવું પડ્યું. પછી પણ એટલો બધો દુખાવો અને પરાધીનતા કે આમે નતા ને આમે નતા. 2.5 મહિના થયા. અહીંયા હસમુખભાઈએ બધી વ્યવસ્થા કરી દીધી, હોસ્પિટલ જ ઊભી કરી દીધી. અને અત્યારે ફિઝિયોથેરાપીવાળા આવે છે, એ ફિઝિયોથેરાપી કરાવે છે. એમણે કીધું 2.5 વર્ષ સુધી એવરી ડે દરરોજ ઇન્જેક્શન લેવા પડશે. 2.5 વર્ષ સુધી દર મહિને લોહી ચેક કરવાના, દર મહિને 6 મહિને એક ઇન્જેક્શન લેવાનું, 20,000 રૂપિયા. એટલે એવા બધા સંજોગોમાં ડૉક્ટરે કીધું કે ગામડામાં રહેવાય છે, જવાય જ નહીં આ પોઝિશનમાં. હવે અમારી દીક્ષા છે ભાવિકભાઈની, અને એ દીક્ષા નક્કી થઈ ગઈ. મહાશુભ દસમ 7 ફેબ્રુઆરી અને કચ્છની અંદર પ્રાગપુર મુકામે ત્યાં દીક્ષા છે. અને અમારી પાસે દીક્ષા લઈએ છીએ એટલે અમારે કચ્છમાં જવું જ પડે. એટલે પછી કચ્છની અંદર વધારેમાં વધારે વ્યવસ્થા હોય તો ભુજમાં. એટલે ચોમાસું ભુજનું તબિયતની દ્રષ્ટિએ નક્કી કર્યું. અને તે અમારી દ્રષ્ટિએ અને ત્યાં પણ એક જ દાતા તૈયાર થઈ ગયા. જે ખર્ચ આવશે અમે કરશું. એક જ દાતાએ ટોટલી જિમ્મેદારી જવાબદારી લીધી છે. અને હસુભાઈએ કીધું ને કે સાહેબને ચોમાસું કરો, એમાં કોઈ બી વિચારવાનું રહે જ નહીં. બધી વ્યવસ્થા ગોઠવાઈ જાય. અહીંયા ચાતુર્માસ દરમિયાન 51 ઉપવાસ, ત્યાર પછી 45 ઉપવાસ, 36 ઉપવાસ. આ હસુભાઈના પુત્ર વધુ દીકરાનો એમને 36 ઉપવાસ છે. આજે એમને કેટલા 34 ઉપવાસ છે. આજે 34મો ઉપવાસ છે. 2 દિવસ 36 ઉપવાસ પૂરા થાય. શનિવારે રવિવારે એના તરફથી સંજમણ છે. એક બીજા દાતા ભેગા થયા, 2 જણા થઈને ટીપટોપ એ ગ્રેડનું સંજમણ કરશે. 750 800 માણસનું સંજમણ થશે. એટલે બીજી તપશ્ચર્યાઓ માસકમણ 2-3 માસકમણ છે. 16 ભત્તા છે. અને 28 સુધી કેટલી 35-36 તો 28 છે. 28 સુધી 64 જેટલા 8 ઉપવાસ જેટલા 64 જેટલા થયા. અને અહીંયા અજરામર સ્વામીની તિથિ વખતે 228 થયા, 233 અઠમ થયા. અને બધાના પારણા ત્યાં અને આખો ઉપાશ્રયની અંદર તમે એનો જુઓ માહોલ તો લાગે કે આ પારણા કરાવ્યા. એ પારણા કરવાવાળા અહીંના પ્રજાપતિ કિરીટભાઈ એમને કીધું કે આ પારણાનો લાભ મારે જ લેવો છે. પ્રજાપતિ છે છતાં એવો ઉત્કૃષ્ટ કુટીરનો ભાવ. જ્યારથી અમે આવ્યા છીએ ત્યારથી સેવા કરે છે સતત. ધર્મચક્ર કર્યું,
મોટી તપશ્ચર્યા કરી. ખરેખર ધર્મચક્રની તપશ્ચર્યા ધર્મચક્રના પારણા હમણાં 2 દિવસ એવી શ્રદ્ધા અનન્ય બહુ સુંદર અને સરસ રીતે ચાતુર્માસ ઉજવાયા. અને આજે સવારથી સતત સંઘો આવે છે, મહેમાનો આવે જ છે, સવારથી શરૂ જ છે. એટલે આ વખતે અમે ત્યાં ચાતુર્માસ ગયા ભુજમાં. રાજકોટની અંદર તમને ખબર જ છે આ સાલે રાજકોટ થવાનું હતું. ભુજમાં ચોમાસું નહોતું, રાજકોટમાં જ થવાનું હતું. પરંતુ રાજકોટમાં અગ્નિકાંડ જે થયો, અગ્નિકાંડના હિસાબે કોર્પોરેશન કોઈ પણ પરમિશન આપતી જ નથી. અને એમને જે કામ કરવાનું છે, 4-5 રૂમ બનાવવાના છે, લિફ્ટ મૂકવાની છે, એ કોર્પોરેશન જ્યાં સુધી આપે નહીં એને પરમિશન ત્યાં સુધી બનાવી શકે એમ નથી. એટલે કીધું 1 વર્ષ લંબાવીને એમને આપજો. એટલે ત્યાં સુધી અમે વ્યવસ્થા કરી રહીએ. કારણ કે 8 મારા છે ને તમારી સાથે મહાસચિવ આવે એ બધાની વ્યવસ્થા પહેલાં કરવી પડે, પછી વિનંતી કરાય. આમને આખો વીથી એ વિનંતી કરાય નહીં. એટલે એ રીતે આવતી સાલ કાંઈ પછી શું થાય કાલે એ કંઈ કહી શકાય નહીં. અને સમય સંજોગ પ્રમાણે જ્યારે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું નક્કી હોય ત્યારે થાય છે. હોતા હૈ વહી જો મંજૂર ખુદા કો હૈ. આમાં આપણી ભાવના ગમે એટલી હોય તો પણ આપણી ભાવના પ્રમાણે બધું થતું નથી. એટલે ભક્તિનો જ્યારે જોશ થશે ત્યારે એક વાત તમને કહી દઉં, અમારા હૃદયમાં મંત્રનું સ્થાન છે. અને ગમે ત્યારે મંત્રમાં ચાતુર્માસ કરવું એ અમે નક્કી કર્યું છે. ક્યારે થાય એ કંઈ નક્કી નહીં. એટલે ગમે ત્યારે થાય. એટલે મંત્રમાં ચાતુર્માસ કરવાનો ભાવ નથી એવું ક્યારેય પણ સમજશો નહીં. મંત્ર અમારું છે અને જેટલી દીક્ષાઓ થઈ અત્યાર સુધી મંત્રમાં લગભગ અમે દીક્ષાઓ આપી છે. અને બધે પ્રસંગોમાં અમે મંત્રમાં હાજર રહ્યા છીએ. 2025ની સાલમાં સૌથી પહેલાં રાજેશ્વરીબાઈ મહાશક્તિની દીક્ષા થઈ 2025. ત્યારથી આપણી દીક્ષાઓમાં બધે અમે આવ્યા છીએ. અને બધામાં અમારા ગુરુદેવો અને અમે દીક્ષાઓ આપી છે. રત્ન પરિવારના બધા મહાસત્રીઓ અમારા શિષ્યાઓ છે. એનો પધાર્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન, શુભેચ્છા. અને એકાવતારી યુગ પુરુષ દાદા ગુરુદેવ શ્રી અજરામરજી સ્વામીના પ્રતિનિધિ તરીકે અમારા અંતરથી શુભ આશીર્વાદ. આજે મુંબઈથી એક વિનંતી છે. પહેલાં તો મહાસતીજી આવતા વર્ષે ધ્રુતિબાઈ મહાસતીજીનું ચાતુર્માસ છે, એટલે એની જય બોલાવવાની છે. પહેલાં અહીંયા આપની પાસે આપની સમક્ષ રજા લઈને એટલે આપણે ત્યાં પહેલાં અહીંયા જય બોલાવીએ ધ્રુતિબાઈ મહાસતીજી, આરતીબાઈ મહાસતીજી આદિ ઠાણાઓની. અને પછીનો હવે ભુજ પછીનો તો આપવાની ગણતરી કાંઈ સાહેબ રાખો, બરોબર ને? ભુજ પછીનો આપો. અમે ત્યાં આવ્યા છો ને ત્યાં આપણે નજીકનો થોડોક ટૂંકો વિરાર થશે એટલે ઘણી હાડદોડ નહીં થાય. એવી થોડી ગણતરી કીધું કે ચોમાસું કરવાની ભાવના છે. એ તો મને ખબર છે, પણ ક્યારે થશે વિશ્વાસ. પછી આસુભાઈએ કીધું કે 37 વર્ષ થયા, અમારે 37 વર્ષ અમારે હસમુખભાઈને ત્યારે 37 વર્ષ પહેલા કીધું નતું હું સુરેન્દ્રનગરમાં ચોમાસું કરીશ. તમને કહેજે કે ચોમાસું હું કરીશ. એવું નહીં સાહેબ, એ બચાવવાની વાત છે. હવે આજે મંત્રી સાહેબનો જન્મદિવસ છે. અને અમારા આંગણે જ્યારે જન્મદિવસનો આજે દિવસ થયો હોય ત્યારે અમને પણ હરખ હોય એટલે અમે એમનું પણ બહુમાન આજે અમે આપી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે મંત્રી સાહેબ. વાહ પ્રભુ વાહ. હાલો બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જૈન શાસન દેવ કી જય. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ.
ચંદ્રકાંતભાઈ વાડીલા એમના સુપુત્ર અતુલભાઈ લીંબડીના છે, મુંબઈ જે છે ઝાલાવાડ નગર એ અને એમના ધર્મપત્ની આરતીબેન એ બંને ખૂબ ભાવનાશીલ. આરતીબેન આધ્યાત્મિક જીવન જીવવાવાળા એટલે ખાસ અતુલભાઈ પોતે મોટા વેપારી છે અને મોટું કામ કરે છે એવા અતુલભાઈ આવો નજીક. આપણે હસુભાઈ સીવી મોટા સીવી આપણે હા 38 ઓડી છે આંબેલી બરાબર. આરતીબેન આવો અતુલભાઈ આવો. હસુભાઈ મોટા સીવી આપણા ચંદ્રકાંતભાઈ મોટા. ચંદ્રકાંતભાઈ બરોબર સારી રીતે ઓળખું છું. ખાસ અમારા ડેલી વાલા છે આપણે ખાવ એટલે અમારા વડીલ છે. આવો 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 ચંદ્રકાંત. અરે અતુલભાઈ બાધા નો આમાં હોય, આમાં કોઈની ભૈયું પાસે બાધા નથી. તમારી પણ જય ભેગી ભેગી. બહુ સરસ અમારે ત્યાં ધન્યવાદ. તમારો પરિવાર છે એટલે હસુભાઈ પણ એકદમ હોય એકદમ હસુભાઈ એકદમ જોશીલા અને હોશીલા એકદમ. જે ચાતુર્માસ માટે આવતી સાલ ચાતુર્માસ માટે ધોતીબાઈ મહાસતીજી, આરતીબાઈ મહાસતીજી થાણા 4ને જે વિનંતી કરી છે એ વિનંતી અમે માન્ય રાખીએ છીએ અને આવતી સાલે એ 4 થાણાનું ચાતુર્માસ મંથરા મુકામે નિશ્ચિત છે. દાદા ગુરુવજરામજી સ્વામીની જય. ભગવાન ગજાધિપતિ ભોળિયા ભગવાન ભાવચંદ્રજી સ્વામીની જય. હવે તમારે એક જ ગુરુદેવ મનફરા વાળાને ચાતુર્માસ કરાવવાના ભાવ છે 100%. ગુરુદેવને કરવાના ભાવ છે. સમય અને સંજોગો જોવાના છે. હવે એક જ લીટીનું ગીત. ભક્તિ સાથે ભાવ જો ભળે પ્રભુને નીચે ઉતરવું પડે. હે ભક્તિ સાથે ભાવ જો ભળે પ્રભુને નીચે ઉતરવું પડે. 100% વિશ્વાસ રાખજો કે તમારા ભાવ છે ને ભક્તિ સાથે ભાવ જો મળે તો ગુરુને ચાતુર્માસ કરવું જ પડે. ધન્યવાદ. એટલે આ બધા તમારા જે ભાવ છે એમાં 100% આશા રાખજો. ચાતુર્માસ બનશે. કોઈ ખોટ નથી, બરોબર. કોઈ અભાવ નથી. એટલે હવે થોડીક દલાલી તમે કરજો, થોડુંક પ્રેશર કરજો એટલે એમના મનમાં થાય કે ના હવે કરવું જ છે મારે. એમને પ્રેશર કરવાની જરૂર નથી. એમનું પ્રેશર બરાબર રહે ને એવું કંઈક કરીએ આપણે. આપણે ડોક્ટર ઉપર જરાક વધારે ધ્યાન આપવું પડે, તબીબ ઉપર વધારે ધ્યાન આપવું પડે. એ વખતે પ્રવેશમાં આવ્યા હતા ત્યારે સરવાળાને કંઈક આ ભાવના અધૂરી રહી ગઈ હતી. એ દિવસે ઉતાવળમાં તમારું બહુમાન નથી થયું. એટલે ખાસ અત્યારે આવો લાવો નવીનભાઈ ચાલો જયંતિભાઈ. અને જયંતિભાઈ આવો બધા મોમેન્ટ બે આવો બસ જયંતિભાઈ આવો. અનુમોદન બંને ભાઈઓને સાથે સારું મળે. બંને ભાઈઓને સાથે આ સાથે સારું. બાજુમાં જયેશભાઈ બાજુમાં આવી જાઓ. બરાબર બરાબર. જય વીરુ. બોલો જૈનમ જયતી. જયંતિભાઈ અતિથિ વિશેષ હતા, જયેશભાઈ અતિથિ વિશેષ હતા. એની ટ્રોફી છે. બરોબર ગુરુદેવ તમે આપો તમારો કાંઈ વાંધો નહીં, કાંઈ નહીં તકલીફ થાય. અરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલે પુન્નતો ધમો મંગલમ ચત્તારી લુગુતમ અરિયંતા લુગુતમ સિદ્ધા લુગુતમ સાહુ લુગુતમ કેવલે પુન્નતો ધમો લોગુત્તમો ચતારી શરણં પ્રવજ્જામિ અરિયંતે શરણં પ્રવજ્જામિ સિદ્ધે શરણં પ્રવજ્જામિ સાહુ શરણં પ્રવજ્જામિ કેવલે પુન્નતં ધમ્મં શરણં પ્રવજ્જામિ. 4 શરણ મંગલકરણ દુઃખકરણ સુખકરણ અવર શરણ નહીં કોઈ
જે ભવ્ય પ્રાણી આદરે અક્ષય અમર પદ હોય અંગુ બોલો ભાવિક સ્વામી શાસન સદગુરુ દેવ શાસનો દ્વારક પૂજ્ય શ્રી અજરામજી અત્રે વિરાટના આચાર્ય ભગવાન ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સર્વે સતી રત્નો કી જય દરેકે જાણે પ્રભુનો મળ્યો રહેવા જાણે પ્રભુનો મળ્યો રહેવા ગુરુ જાણે પ્રભુનો મળ્યો રહેવા જાણે પ્રભુનો મળ્યો રહેવા ગુરુ જાણે પ્રભુનો મળ્યો રહેવા 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 જાણે